ધોરણ 8 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 13. આપણે ગઈ વખતે 157 પેજથી 163 પેજ સુધી શીખ્યા હતા. આજે ધ્વનિ ચેપ્ટર અને પાર્ટ 2, જેમાં આપણે જોઈએ નવો ટોપિક. આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. કાનના બહારના ભાગનો આકાર ગરણી જેવો છે. કેવો છે બહારના ભાગનો આકાર? ગરણી જેવો. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાલ યાની કે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. તેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે. તેને કાનનો પડદો પણ કહે છે. ચલો, તમને એમ પૂછવામાં આવે કે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો કે આપણે આપણા કાન વડે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ. તો તમારે આનો જવાબ લખવાનો થશે. 3 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં? 3 માર્કમાં. અને કાનનો પડદો કોને કહે છે તે અંડરલાઇન કરી દો એટલે તમને ખ્યાલ આવે. એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવે. જો તમને અહીંયા ધાતુનો ડબ્બો લીધો છે અને એક મોડેલ બનાવે, તમને આકૃતિમાં બધું બતાવ્યું છે. પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો, તેના છેડાઓ કાપી નાખો. રબરના ફુગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધો. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી ફૂર એવું કરવાનો અવાજ કરવાનો કહેવાનો. કઠોળના દાણાનું અવલોકન કરો. શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે એનો તમને અનુભવ થશે. અત્યારે આપણે એક્ઝામમાં યાની કે વાર્ષિક પરીક્ષામાં જેવા પ્રશ્નો પૂછાઈ શકે એના ઉપર જ ચર્ચા કરવાની છે. આપણે આખો પાઠ લઈશું નહીં, પણ કેવા પ્રશ્નો પૂછાઈ શકે, કેવી રીતે તૈયારી કરવી જોઈએ. કાનનો પડદો એ ખેંચાયેલા રબરના પડદા જેવો હોય છે. જો તમને મેં કીધું હતું ને, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો કે આપણે આપણા કાન વડે કેવી રીતે સાંભળી શકીએ છીએ. તો એમાં તમારે ખાલી આ ધાતુનો ડબ્બો લેવાનો અથવા તમે કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો લઈને એનું શોર્ટમાં ઉદાહરણ આપવાનું. કાનનો પડદો કોને કહે છે તેના વિશે. જો કાનની આકૃતિ આવડે તો ઠીક છે, ન આવડે તો તમારે જ્યાં સુધીનો સવાલ જવાબ છે ત્યાં સુધીનું 3 માર્કમાં આ પ્રશ્ન પૂછી શકાય. કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. ધ્વનિના કંપનના કાનના પડદાને કંપિત કરે છે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળીએ છીએ. આગળ જુઓ, તમને આકૃતિમાં કર્ણનાળ આપી છે આકૃતિ. દરેક વિદ્યાર્થીએ પોતાની પાઠ્યપુસ્તક પાસે લઈને જ બેસવાનું છે, કારણ કે હું જ્યારે તમને એમ કહું છું કે આ 3 માર્કમાં પૂછાય, આ 2 માર્કમાં પૂછાય, આ ખાલી જગ્યા સ્વરૂપે, આ ખરા ખોટા સ્વરૂપે, વ્યાખ્યામાં 1 માર્કમાં, તો તમારે ત્યાં અંડરલાઇન કરતું જવાનું છે અને માર્ક લખતું જવાનું છે. હું આમાં લખતી જાઉં છું એમ તમારે તેમાં લખતું જવાનું છે. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. તે કાનના પડદાને નુકસાન કરી શકે છે, જેનાથી શ્રવણ યાની કે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. તો આપણે કાનમાં ઘણી વખત પાણી જાય તો ઊંધા સૂઈ જવાનું. મેલ ભરાઈ જાય તો ડૉક્ટરની સલાહ મુજબ અથવા ડૉક્ટર પાસે જઈને એને કાઢવાનું કહેવાનું. પણ આપણે ક્યારે કાંટો પિન કે પછી કાનમાં કાઢવાનું મેલ કાઢવાનું આવે છે એવા સાધન, તીક્ષ્ણ અણીવાળા સાધનનો ઉપયોગ કરશું નહીં. આગળ જોઈએ, કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. આપણે શીખ્યા છીએ કે કોઈ પદાર્થને વારે વારે આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. આ ગતિને દોલત ગતિ પણ કહે છે. તમે ધોરણ 7માં આવૃત ગતિ શીખ્યા હશો. આવૃત ગતિ તો એમાં પણ શું હોય? હિંચકાનોની ઉદાહરણ તમને જો યાદ હોય તો એ શું દર્શાવે છે? તો એ દોલત ગતિ કહો કે આવૃત ગતિ કહો. એક જગ્યાએ ગયા, પાછા ત્યાં આવે, પાછા ત્યાંથી એની જગ્યાએ આવે. હિંચકાની ગતિ હોય તો તમને ખબર પડે, લોલકની ગતિ હોય તો ખબર પડી જાય ને. તો આ એ જ રીતનું થયું. કોઈ પદાર્થને વારે વારે આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. આ ગતિને દોલત ગતિ પણ કહે છે. આગળ જોઈએ હવે. તમે તમારા અગાઉના વર્ગોમાં, જો મેં હમણાં જ કહી રહી કે ધોરણ 7માં તમે શીખી ગયા હતા, 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. અહીંયા તમારે શું કરવાનું છે? અંડરલાઇન કરવાની છે. 1 સેકન્ડ દીઠ દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે.
આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. એનો એકમ શું છે? હર્ટ્ઝ. જો તમારી સ્વાધ્યાયમાં તમને ખાલી જગ્યામાં પણ પૂછેલો છે. અહીંયા એનો સંકેત શું છે? HZ. અહીંયા તમને 3 પ્રશ્ન પૂછવા, એમાં દોલનની આવૃત્તિ કોને કહે છે, તેને કેના વડે દર્શાવવામાં આવે છે અને તેનો સંકેત શું છે. તો 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. આવૃત્તિને હર્ટ્ઝ દ્વારા દર્શાવવામાં આવે છે અને તેનો સંકેત છે HZ. જો 1 સેકન્ડ દીઠ 1 દોલન થાય તો આવૃત્તિ 1Z છે એમ કહેવાય, અથવા 1Z છે તેમ કહી શકાય. જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 દોલન પૂરું કરવા માગતા હોય તો તેની આવૃત્તિ શું થશે એ તમારે ગણતરી કરવાની છે. તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિને પણ ઓળખી શકો છો. તમને ખબર જ છે કે તમે વાયોલિન જોયું ન હોય તોય તમને ખબર પડી જાય કે આ વાયોલિન છે. તબલા તમે જોયા ન હોય, જોઈ શકતા ન હોય, છતાં તમે તબલાનો અવાજ સાંભળો તો કહી દો ને કે આ તબલાનો અવાજ છે. તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય. તમે ક્યારે વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડે છે? કંપ વિસ્તાર અને એની આવૃત્તિ, યાની કે એની ફ્રીક્વન્સી, એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. શું આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તારોને આવૃત્તિને આધારે અલગ કરી શકીએ છીએ? હા. એના માટે એક પ્રવૃત્તિ જોઈએ. એક ધાતુનો ગ્લાસ અને 1 ટેબલ સ્પૂન લો. ચમચાને અથવા ચમચીને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર સાથે અથડાવો. તમે અથડાવો એટલે એમાં ધ્રુજારી ઉત્પન્ન થશે. તમે થાળી લ્યો ને પછી ચમચી ફટકારજો તો પણ થાય ને, ધ્રુજારી ઉત્પન્ન થાય. બરાબર. હવે આગળ જોઈએ. ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. આ બંને કિસ્સામાં કંપનના વિસ્તારોની સરખામણી કરો. કયા વિસ્તારમાં કંપ વિસ્તાર વધારે થયો? વધારે જોરથી ફટકારશો તો એમાં કંપ વિસ્તાર વધી જશે. કોઈ બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો. શું ત્યાં કોઈ તફાવત છે? હા. જો 2 ધ્વનિ સમાન રીતે મોટેથી બોલાયેલા હોય તેમ છતાં તેઓ કેટલીક વખત જુદા પડે છે. તો ચાલો કઈ રીતે જુદા પડે છે તે જોઈએ. ધ્વનિનું તીણાપણું તેની આવૃત્તિ નક્કી કરે છે. જો કંપનની આવૃત્તિ વધારે તો આપણે કહી શકીએ છીએ કે અવાજ તીણો છે અને તેની પીચ વધારે છે. જો કંપનની આવૃત્તિ ઓછી તો આપણે કહી શકીએ છીએ કે ધ્વનિનું પીચ એટલે કે તીણાપણું ઓછું છે. ઉદાહરણ તરીકે, ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી તે ઓછા પીચવાળો એટલે કે ઓછા તીણાપણું ધરાવતો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે બીજુ બાજુ સિસોટીની આવૃત્તિ, હવે તમને તબલા વાગતા ડ્રમ વાગતું હોય એમાં અને સિસોટીમાં ફેર તો લાગે ને. સિસોટી એ કાનને સાંભળવું ન ગમે. એક સમય એવો તમે 3 થી 4 વાર એકની એક જગ્યાએ સિસોટીઓ વગાડો તો એ સાંભળવી ગમે નહીં. જ્યારે તબલા અને ડ્રમ તાલ અને લયમાં વગાડતા હોય તો એ સાંભળવા ગમે. પક્ષી ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહની ગર્જના ઓછા પીચવાળી હોય છે, એટલે કે તીર્ણ ઓછી હોય છે, જ્યારે પક્ષીની વધારે તીર્ણ હોય છે. જ્યારે પક્ષીઓનો ધ્વનિ દુર્બળ હોય છે. આપણે દરરોજ આપણા બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને તેમના અવાજમાં કોઈ તફાવત લાગે છે? હા. નાનું બાળક હોય ને એનો તીર્ણ હોય, જ્યારે પુખ્ત વયના વ્યક્તિ એટલે કે આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, એનો તીર્ણ અવાજ હોતો નથી. તેનો કંપ વિસ્તાર કેવો હોય છે? ઓછો હોય છે. જ્યારે બાળકનો કંપ વિસ્તાર કેવો હોય છે? વધારે હોય છે. સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે અને તે પુરુષના અવાજ કરતાં તીણો હોય છે. શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ. આપણે જાણીએ છીએ કે ધ્વનિ ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડશે. શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોની ધ્વનિ સાંભળી શકીએ છીએ? હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ યાની કે 20 હર્ટ્ઝ આવૃત્તિને શેના વડે દર્શાવાય છે? હર્ટ્ઝ એની ફ્રીક્વન્સી છે. આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. આ તમને ખરા ખોટામાં પૂછાઈ શકે. શેમાં પૂછાઈ શકે? ખરા ખોટામાં. 20 કંપન પ્રતિ સેકન્ડ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકે છે. તો ખરું કે ખોટું? આવા ધ્વનિ અશ્રાવ્ય કહેવાય છે. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. આપણે ઘણી વખત જતા હોય લગ્ન પ્રસંગોમાં ને તો સાઉન્ડ સિસ્ટમ હોય ને ડીઝે, તો એ આપણા કાનોને નુકસાન કરે છે. એટલે વધારે ડીઝે સાઉન્ડ સિસ્ટમની નજીક રહેવાનું નહીં. મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા
20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની જ છે, એનાથી વધારે અવાજ તે સાંભળી શકતો નથી. ઘોંઘાટ અને સંગીત. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? હવે ધ્વનિમાં તમને હું એમ કહું રેલગાડીનો પાવ, તો એ આપણને ખુશી આપે નહીં, પણ એની જગ્યાએ આપણે વાયોલિન, ગિટાર, સિતાર આ સાંભળીએ તો એ આપણને ખુશી આપે. જ્યારે શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે સુખદ લાગે છે જ્યારે અમુક લાગતા નથી. જેમ મેં તમને ઉદાહરણ આપી સમજાવ્યું એ રીતે. ધારો કે તમારી પડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. શું કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આવતો ધ્વનિ સુખદ લાગે છે? ના. શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણી શકો છો? હા, એ આપણને ગમતો નથી. માણી તો શકીએ પણ આપણને ગમે નહીં. આવા અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહે છે. અનિચ્છનીય અવાજને અથવા અનિચ્છનીય ધ્વનિને ઘોંઘાટ કહે છે. જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? અનિચ્છનીય કહેવાય, એટલે ઘોંઘાટ કહેવાય. બીજી બાજુ સંગીતવાદીઓ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો. હા, એને આપણે આનંદ લઈ શકીએ છીએ. સંગીતનો ધ્વનિ છે એ કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે છે. ચલો હવે ધ્વનિ પ્રદૂષણ જોઈએ. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. હવાનું પ્રદૂષણ કોને કહેવાય? 1 માર્ક. હવાનું પ્રદૂષણ કોને કહેવાય? 1 માર્ક. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિ હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. એ શું કહેવાય છે? ધ્વનિનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ અને ધ્વનિનું. જો અહીંયા હવાનું આપેલું છે, અહીંયા આપણને ધ્વનિનું આપ્યું છે. બંને 2 રીતે પૂછવું હોય તો 2 માર્ક. ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે. ચલો વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો, અથવા તમને એમ પણ કે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો આપી સમજાવો. 3 માર્ક. અંડરલાઈન કરજો, મારી સાથે સાથે ભૂલી જતા નહીં, કારણ કે હું પેપર તમારી પાઠ્યપુસ્તકમાંથી જ કાઢવાની છું. વાહનોના અવાજ, વિસ્ફોટ જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ છે. મશીનો, લાઉડસ્પીકર વગેરે. ઘરમાં ક્યાં સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે? પહેલાં તો ટેલિવિઝન. મોટા અવાજથી મમ્મી ચલાવતા હોય તે મશીન. મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. રસોઈ ઘરના થોડા ઉપકરણો, કુલર, એર કન્ડિશનર બધા ધ્વનિ પ્રદૂષણ કરે. હવે જો રસોડાના ઉપકરણોમાં કુકર, શાક મૂક્યું હોય ત્યારે સીટી વાગે તો એ અનિચ્છનીય વોઇસ છે. હવે બીજું આવે છે ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ છે? શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે? અનિદ્રા, હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર, ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામચલાઉ કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. અહીંયા તમને આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં? 2 માર્કમાં. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ કઈ છે સમજાવો, તો તમારે સમજાવવી પડે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો. ચલો ધ્વનિ પ્રદૂષણને આપણે કેવી રીતે નિયંત્રણમાં રાખી શકીએ? આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં? 3 માર્કમાં. ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રિત રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે? હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ. રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે? ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. તમારા ફ્લેટની બાજુમાં જીરાનું કારખાનું હોય અથવા કાપડના મશીનોના કારખાના હોય તો ચાલે? ન ચાલે. એને અવાવરી જગ્યા કે જ્યાં કોઈ રહેણાંક ન હોય ત્યાં જ રાખવા પડે. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર રાખવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષ વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ રહેઠાણો સુધી ન પહોંચી શકે. આ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. શ્રવણ શક્તિ, શ્રવણ ક્ષતિ.
સંપૂર્ણ શ્રવણ ક્ષતિ જે ભાગ્યે જ હોય છે અને તે સામાન્ય રીતે ક્ષતિ એટલે શું ખબર છે? જેની ખોટ હોય તે જન્મથી હોય છે. આંશિક અશક્યતાઓ સામાન્ય રીતે કોઈ બીમારી, ઈજા કે ઉંમરને કારણે હોય છે. સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર પડે છે. આવા બાળકો સંકેતિક ભાષા શીખીને અસરકારક રીતે સંપર્ક કરી શકે છે, કારણ કે બોલવાની ક્રિયા અને સાંભળવાની ક્રિયાના પરિણામ સ્વરૂપે વિકસે છે. તેથી શ્રવણ અશક્તતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે. પ્રૌદ્યોગિક સાધનોએ શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારાને શક્ય બનાવી દીધું છે. શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણીકહેણીના વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી શકે છે. હવે આગળ આવે છે તમે શું શીખ્યા, એટલે કે સારાંશ. સારાંશ દરેક વ્યક્તિએ ફરજિયાત કરી જવાનો છે. જ્યારે હું પાઠ ચલાવતી હતી ત્યારે હું કહેતી જતી હતી કે આ MCQમાં ખાલી જગ્યા ખરા ખોટામાં પૂછાઈ શકે, તો એવા દરેક વિદ્યાર્થીએ પોતાના કેટેગરી ગ્રુપ પ્રમાણે તૈયારી કરવાની છે. C-માંથી B-માં આવવાનું છે, B-માંથી A-માં આવવાનું છે ને એમાં જો યાદ ન હોય તો કહી દો 100માંથી 100 લાવવાના છે. એટલા માટે મહેનત કરો, પ્રેક્ટિસ કરો, વાંચન વધારો. અત્યારે સમય કોરોનાનો છે તો બહાર કામ વગર ન નીકળો. પોતાની તબિયતનું અને ઘરના પરિવારમાં બધાનું ધ્યાન રાખો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય શ્રી કૃષ્ણ.